સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। જય ભોલેનાથ મિત્રો, સૌ પ્રથમ હું આપ સૌને મારા હૃદયપૂર્વકના પ્રણામ પાઠવું છું। આપ સૌનું સ્વાગત છે ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બિલ્વ વૃક્ષની અલૌકિક મહિમા વિશે જાણવાનો અને સમજી લેવાનો પ્રયાસ કરીશું। બિલ્વ વૃક્ષ અને પાન વિશે, તેને ઘરમાં લગાડી શકાય કે નહીં, ક્યારે બિલ્વપત્ર તોડવા અને ક્યારે નહીં તોડવા, આ તમામ માહિતી હું આપને આ વિડીયોમાં શાસ્ત્રોક્ત આધાર સાથે આપવાનો છું। મિત્રો, કૃપા કરીને ખૂબ જ ધ્યાનપૂર્વક આ વિડીયોને અંત સુધી સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો, કારણ કે જે કંઈ હું કહેવા માટે જઈ રહ્યો છું તે બધું જ શાસ્ત્ર પ્રમાણિત છે। શ્રદ્ધા કરો તો શાસ્ત્રોના પ્રમાણ પર કરો। મિત્રો, હવે આપણે જાણીએ કે શિવજીને પ્રિય એવા બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે થઈ। આપણા શાસ્ત્રોમાં બિલ્વ વૃક્ષ વિશે અનેક કથાઓ મળી આવે છે। સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી। સ્કંદ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માતા પાર્વતીના સુવર્ણ જેવા પસીનેથી બિલ્વ વૃક્ષનો ઉદ્ભવ થયો હતો। જેમ તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેવી જ રીતે બિલ્વ વૃક્ષને માતા પાર્વતીનું વૃદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે। ઋગ્વેદના શ્રી સૂક્તમના 6ઠ્ઠા મંત્રમાં કહેવામાં આવ્યું છે, આદિત્ય વર્ણ તપઃ શુદ્ધિ જાતમ વનસ્પતિમ વંદે બિલ્વમ લક્ષ્મી મુંદતું બાહ્યા માયામ। અર્થાત, હે માતા લક્ષ્મી, તમે જ્યાં નિવાસ કરો છો એવા વૃક્ષો પૈકી બિલ્વ પણ એક છે, જે તમારા તપથી ઉત્પન્ન થયું છે અને એ તમારી માયા એટલે કે બાધાઓને દૂર કરે છે। એથી સમજાય છે કે બિલ્વ વૃક્ષ લક્ષ્મી અને પાર્વતી બંને દેવીના તત્વોથી મળેલું અને ઋગ્વેદમાં વર્ણિત એક પવિત્ર વૃક્ષ છે। શાસ્ત્રોમાં વધુમાં કહેવામાં આવે છે, મૂલે બ્રહ્મા રૂપાય મધ્યે વિષ્ણુ રૂપિણે અગ્રે રુદ્ર રૂપાય વૃક્ષાય નમો નમઃ। અર્થાત, બિલ્વ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને શિખરે ભગવાન શંકર વસે છે, એવા આ દેવરૂપ વૃક્ષને નમન છે। તો મિત્રો, આપણામાંથી ઘણા મિત્રોને મનમાં એ પ્રશ્ન થતો હશે કે શું બિલ્વ વૃક્ષને ઘરમાં લગાવી શકાય? તો તેનો જવાબ છે હા। વાસ્તુશાસ્ત્ર અનુસાર યત્ર તત્ર વૃક્ષન બકારઃ કુર્વંતી નિત્યે, અર્થાત ઘરમાં બિલ્વ વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ ફળદાયક ગણાય છે। તો શિવ ભક્તો માટે ઘરમાં બિલ્વ વૃક્ષ લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। શિવ પુરાણ પણ કહે છે, બિલ્વ વૃક્ષ સ્વયં મહાદેવના તત્વથી જ ઉત્પન્ન થયેલું છે। તેના દર્શન કરવા એ બધા તીર્થોનું દર્શન કરવા જેટલું જ ફળ આપે છે। તેનો સ્પર્શ કરવો એ શિવજીના સ્પર્શ સમાન છે અને તેની પૂજા કરવાથી શિવ પ્રસન્ન થાય છે। મિત્રો, હવે બીજો પ્રશ્ન એ થાય કે ઘરમાં બિલ્વ વૃક્ષ ક્યાં લગાવવું? તો મિત્રો, ઘરમાં બિલ્વ વૃક્ષ પશ્ચિમ અથવા તો ઉત્તર દિશામાં, ખાસ કરીને વાયવ્ય કોણ ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવવું શુભ ગણાય છે। દક્ષિણ દિશામાં બિલ્વ વૃક્ષ લગાવવું અશુભ ગણાય છે। હવે આપણે એ જાણીએ કે ઘરમાં બિલ્વ વૃક્ષ લગાવતી વખતે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું। જ્યારે પણ તમે ઘરમાં બિલ્વ વૃક્ષ અથવા તુલસીના છોડ લાવો ત્યારે પ્રથમ તેમની પ્રતિષ્ઠા કરવી અત્યંત આવશ્યક છે।
જેમ નવી મૂર્તિને ઘરમાં લાવતા પહેલા પ્રતિષ્ઠા કરવામાં આવે છે, તેમ તુલસી અને બિલ્વ વૃક્ષ માટે પણ આવું જ કરવું જોઈએ. પ્રતિષ્ઠા વિના પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, આગળ આપણે જાણીએ કે બિલ્વ વૃક્ષની છાયામાં પૂજા કેવી રીતે કરવી અને તેનું મહત્વ શું છે. જ્યારે પણ તમે રુદ્રાભિષેક કરો, શિવ પૂજા કરો અથવા તો ખાસ ઉપાય કરો, ત્યારે બિલ્વ વૃક્ષની છાયામાં બેઠા બેઠા કરવી શુભ ફળદાયક ગણાય છે. તેનાથી અદૃશ્ય બંધનોથી મુક્તિ મળે છે, અશુભ શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. બિલ્વ વૃક્ષ એ શાસ્ત્રોમાં અનેક દેવતાઓનો સમન્વય ધરાવતું પવિત્ર વૃક્ષ છે. ઘરમાં તેનો વાસ હોવો એ સ્વયં ભગવાન શિવની કૃપા મેળવવા સમાન છે. અત્યારે જ તેને ઘરમાં લાવી દો, પણ પહેલાં તેની પ્રતિષ્ઠા કરો, પછી નિયમિત પૂજા કરવી. મિત્રો, આજે આપણે બિલ્વ વૃક્ષ સાથે સંકળાયેલા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અને શાસ્ત્રોક્ત ઉપાયો વિશે જાણવાનું છે. ખાસ કરીને અષ્ટમી, ઉર્વશી, પ્રદોષ, શ્રાવણ માસ, માઘ માસ, સોમવાર વગેરે દિવસે કેવી રીતે બિલ્વ વૃક્ષની પૂજા કરવી, કઈ રીતે ઉપાય કરવો, તે વિશે આપણે વિગતે સમજવાનો પ્રયાસ કરીશું. શાસ્ત્રમાં બિલ્વ વૃક્ષની પૂજા માટે કોઈ નિશ્ચિત દિવસ કે વાર નક્કી નથી. તમે જ્યારે પણ સમય કાઢી શકો ત્યારે તેની પૂજા કરી શકો છો. પુરુષોએ પૂજાના સમયે શ્વેત વસ્ત્ર ધારણ કરવું જોઈએ, કારણ કે તે મહાદેવને ખૂબ પ્રિય છે. સ્ત્રીઓએ જાંબલી, લાલ કે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ. શાસ્ત્રોમાં કાળા અને ખૂબ જ ચમકતા સફેદ કપડાં ધારણ કરવાનું નિષેધ કરવામાં આવ્યું છે. પૂજા કરતી વખતે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં મુખ કરીને આસન પર બેસવું જોઈએ અને તલનું તેલ અથવા ઘીનો દીવો બિલ્વ વૃક્ષની જળમાં અર્પણ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ કે બિલ્વ વૃક્ષના ઉપાયો વિશે. આ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરવાથી ભગવાન ભોળેનાથની આપ પર વિશેષ કૃપા થાય છે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. નંબર 1, ઘરમાં કલેશ, રાહુકેતુ દોષ, વિદ્યામાં અડચણો. પ્રત્યેક સોમવાર અને પ્રદોષના દિવસે બિલ્વ વૃક્ષની જળમાં કાળા તલ ભેળવેલું પાણી અર્પણ કરો. આ ઉપાય શાસ્ત્ર અનુસાર ખાસ લાભદાયી છે અને અનેક દોષોને દૂર કરે છે. નંબર 2, કાર્યમાં વિઘ્ન, વેપાર અટકતો હોય, ઘરમાં સમૃદ્ધિ ન હોય તો દૂધમાં કાળા તલ ભેળવીને બિલ્વ વૃક્ષની જળમાં અર્પણ કરો. સાથે સાથે સફેદ સૂતરનો દોરો લઈને બિલ્વ વૃક્ષની જળની 7 વાર પરિક્રમા કરો અને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. નંબર 3, સંતાન પ્રાપ્તિ માટે બિલ્વ વૃક્ષની જળમાં શિવલિંગની સ્થાપના કરો. દરરોજ દૂધ અને દહીંથી શિવલિંગને અભિષેક કરો, પછી ખીરનો ભોગ અર્પણ કરો. જે પતિ પત્ની બંનેએ મળીને પ્રસાદ ગ્રહણ કરવો. શિવ પુરાણનો એક અધ્યાય રોજ વાંચવો જોઈએ. જ્યાં સુધી શિવ પુરાણ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય ચાલુ રાખવો. આ ઉપાય સંતાન પ્રાપ્તિ માટે અત્યંત ફળદાયક છે. નંબર 4, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ દૂર કરવા માટે નિયમિત રીતે બિલ્વ વૃક્ષની પૂજા કરો. મીણના દીવા સાથે ખીરનો ભોગ અર્પણ કરો. પછી કોઈ વૃદ્ધ દંપતી અથવા બ્રાહ્મણ દંપતીને આ ભોગ પ્રસાદ રૂપે ખવડાવો. આ ઉપાય દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુખ શાંતિ લાવે છે. નંબર 5, સર્વ પાપોનો નાશ અને સુખમય જીવન માટે દરરોજ 1 લોટો શુદ્ધ જળ બિલ્વ વૃક્ષની જળમાં અર્પણ કરો. શાસ્ત્રમાં લખેલું છે, બિલ્વ વૃક્ષને જળ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. શરીર, મન અને જીવન પાવન બને છે.
મિત્રો, હવે આપણે જાણીએ કે બિલ્વપત્ર ક્યારે તોડવા અને ક્યારે નહીં. શાસ્ત્ર કહે છે કે અમાવસ્યા, અષ્ટમી, ચતુર્દશી, સોમવાર, સંક્રાંતિ આ દિવસોમાં બિલ્વપત્ર ન તોડવા જોઈએ. જે માણસ આ દિવસોમાં બિલ્વપત્ર તોડે છે તે નર્કમાં જાય છે એવું લિંગ પુરાણમાં લખાયું છે. મિત્રો, જ્યારે પણ બિલ્વપત્ર તોડો ત્યારે એક જ પત્ર તોડો અને બિલ્વપત્રને કાપીને ફાડીને ના તોડો, કારણ કે તે શિવજીએ પોતાના રૂપ તરીકે માનેલ છે. જો કોઈ દિવસ વિશેષ છે કે ત્યારે બિલ્વપત્ર તોડવા નહીં જોઈએ, ત્યારે તમે અગાઉ શિવજી પર ચઢાવેલા પત્રોને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે 6 મહિના સુધી નહીં બગડતા બિલ્વપત્ર માન્ય હોય છે. બિલ્વપત્ર તોડતી વખતે મનમાં શિવજી પ્રત્યે ભાવ રાખીને હાથ જોડો અને મનમાં ઓમ નમઃ શિવાય બોલો અને પછી માત્ર એક પત્ર વિનમ્રતાથી તોડો. આવી હતી બિલ્વ વૃક્ષ અને તેના ઉપાયો સંબંધિત કેટલીક અગત્યની અને અસરકારક વાતો. તો વહાલા મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખો. મહાદેવ આપ અને આપના પરિવારની જોડી સુખ અને સમૃદ્ધિથી જરૂરથી ભરી દેશે. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. સદાય ખુશ રહો. આપ સર્વેનો આભાર. જય ભોલેનાથ.